મિત્રો કેમ છો? મજામાં છો? મજામાં નસો કારણ કે આજે 29 સપ્ટેમ્બર 2025 ને અત્યારે વાગ્યા છે સવારના 2:30. તો વરસાદ આવતા પહેલાં આપણે નીકળી જઈએ, ઘર ભેગા થાય, નહીં તો પછી આપણને પલાળ દેશે. આપણી કને કાંઈ છત્રી પત્રી કે કાંઈ છે નહીં, રેસકોર્સ છે પણ એ ફાટી તૂટી ગયો છે, એટલે કોઈ નક્કી નહીં, પલળી જાય. હવે વાવાઝોડા જેવું ઉપડી રહ્યો છે વરસાદની ટાઈમ, તો ઘણી વાર પછી આપણે નીકળી જઈએ, આપણા ઘર પર થઈ જાય, નકા પછી આપણને પલાળશે. હવે 2 થી 3 વાગશે એટલે આપણે પહોંચી રહીશું. કલાક અડધો પોણો કલાક તો આપણે ઘર જતા ટાઈમ થઈ જાય કમ સે કમ. અડધો પોણો કલાક તો જાતા થઈ જશે. પછી ગાયથી બાંધતા 3 થી 3:15 4 વાગી જશે. પછી દોવાનો ટાઈમ થઈ જાય 4-5 વાગે, એટલે આપણો ટાઈમ આખો દિવસ થાય માનીમાં. સવારે આપણે 8-9 વાગે છોડીએ, દિવસના 2-3 વાગે પછી આપણે રવાની ઘરે પહોંચતા કમસે કમ 3:30-4 વાગી જાય. બાંધતા કરતાં કમ્પ્લીટ ટાઈમ થઈ જાય 4-5. લાસ્ટ હવે આજે 8મનો દિવસ થયો છે. આજે 8મું નવરાત્રિ છે, પણ તોય હજી વરસાદ કાંઈ માણસને હેરાનગતિ કર્યા રાખે છે. હવે આજે 1 તારીખ સુધી આગાહી કરી, એવું કે હજી બીજી તારીખ સુધી હજી ધીરે ધીરે આવે. 48 કલાકની આગાહી છે. નથી એટલે હવે વરસાદમાં પછી શું છે, ગારામાં કરવામાં મજા ના આવે. ધીરે ધીરે હવે રવાની કરશું એટલે ટાઈમે નીકળી જશું આપણે ગાયું. પાછળ આપણે પણ ખાવા ગયા હતા, હમણાં ખાઈને આવ્યા 1-1 વાગે. ખાઈને હવે બેઠા છીએ, ખાલી મિનિટ 15-20 મિનિટ થઈ છે. હવે વાતાવરણ માહોલનું વરસાદનું વાતાવરણ છે એટલે કાંઈ નીડ પૂરો નાખતા પડે નથી. નીડ પૂરો કેવી રીતે કાપવા જાઉં ગાર પાણીમાં ગારો પણ બહુ હોય એટલે કંઈ કાપવાની મજા આવતી નથી. નીડ એટલે ત્યાં થોડી મોટા ચાલુ થઈ ગયા. લ્યો વરસાદ ચાલુ થઈ ગયો. હવે આપણને ભગવાડવાનો ટાઈમ થઈ ગયો. એ કહે રહ્યો કે તમે ઘરે ભાગી જાઓ હવે, ને કે તમે પલળશો. વરસાદ કેવું કહે રહ્યો કે તમે ભાગી જાઓ ને કે પલળવાનો ટાઈમ આવી ગયો તમારે. આપણે તો આપણે આરામથી શાંતિથી અહીંથી બેઠા હતા પડથાર માથે, નહીં ગારા પાણી કાંઈ નહીં, કઈ કાંઈ સરે આપણે આરામથી બેઠા હોય. વરસાદનું વાતાવરણ માહોલ છે. થોડીક
શરદી કીધી છે આજ તો એટલે